આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 66મો એપિસોડ છે અને 15મી ઓગસ્ટ 2026 શનિવારનો આ દિવસ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો એ પ્રમાણે કે શૈતાન અજગર છેલ્લે ક્યાં ઊભો રહ્યો, અને જવાબ છે રેતી પર, ત્યાં સમુદ્રની રેતી પર એ ઊભો રહ્યો. તમારા જવાબ માટે હું આભાર માનું છું. આજે આપણે 13મો અધ્યાય અને પહેલી કલમ, પ્રભુ કૃપાથી 1 થી 12 અધ્યાય આપણે પૂરા કર્યા છે. આજે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 13મા અધ્યાયની પહેલી કલમ, સમુદ્રમાંથી નીકળતું સ્વાપદ. સ્વાપદ એટલે એક પ્રતીક છે, સ્વાપદ એટલે જંગલી પ્રાણી. હવે અહીં આગળ ગઈકાલે આપણે જોયું કે શૈતાન હવે એસ્ટાથે રેતી પર ઊભો રહ્યો, સમુદ્રની રેતી પર ઊભો રહ્યો, જન સમૂહની સામે ઊભો રહ્યો, સાથે ઊભો રહ્યો, અને કોઈકની જાણે કે રાહ જોતો હોય, કોઈક નવું આયોજન કરવા માગે છે. અને એવા સમયે યોહાન લખે છે કે પછી આ શૈતાન અજગર ત્યાં ઊભો રહ્યો પછી યોહાન કહે છે, મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. સ્વાપદ એટલે જંગલી પ્રાણી, જંગલી પશુ. પણ આ પ્રતીક છે, અને એ પ્રતીક કોઈક વ્યક્તિને માટે વાપરવામાં આવ્યું છે. સમુદ્રમાંથી નીકળતું સ્વાપદ. હવે અહીં આગળ જે ખ્રિસ્ત વિરોધીની બાબત લખવામાં આવી છે, 2 સ્વાપદ સંબંધી આપણે જોવાના છે 13મા અધ્યાયમાં. આ પહેલું સ્વાપદ એ ખ્રિસ્ત વિરોધી. હવે અહીં લખ્યું છે સમુદ્રમાંથી નીકળતું જોયું. હવે બાઇબલમાં સમુદ્ર એટલે દુષ્ટ બાબતોનું પ્રતીક, દુષ્ટ બાબતોનું પ્રતીક. એટલે જે દુષ્ટ લોકો છે, જેઓ ઈશ્વરની સામે પડેલા છે, જેઓ ઈશ્વરને ઓળખતા નથી, જેઓ ઈશ્વરના લોકોની સતાવણી કરે છે, એવામાંથી નીકળશે. એનો અર્થ એવો થયો, એવામાંથી નીકળશે ખ્રિસ્ત વિરોધી. આપણે અગાઉ એક એપિસોડમાં જોઈ ગયા કે ખ્રિસ્ત વિરોધી ક્યાંથી આવવાનો છે, એના જુદા જુદા મંતવ્યો હતા. નદીની પેલી પારથી જે ઈશ્વરને લોકો ઓળખતા નથી એવા લોકોમાંથી આવશે, એવો એક મત હતો. તો અહીં આગળ આ સ્વાપદ, આ ખ્રિસ્ત વિરોધી એવા લોકોમાંથી ઉતરી આવ્યો છે, એવા લોકોમાંથી નીકળી આવ્યો છે. એ બાબત અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. હવે અહીં આગળ જે બાબત લખવામાં આવી છે કે તેને 10 શિંગડા હતા. આ સ્વાપદને 10 શિંગડા તથા 7 માથા હતા, અને તેના શિંગડા ઉપર 10 મુગટ હતા. આ પહેલી બાબત છે. એટલે એનું વર્ણન કરવામાં આવ્યું છે, વિચિત્ર પ્રકારનું વર્ણન છે. હવે અહીંયા આપણે ખ્રિસ્ત વિરોધી કહીએ છીએ, પણ ખ્રિસ્ત વિરોધીની એન્ટ્રી એક તો થઈ ગઈ. યાદ છે આપને? જ્યારે પહેલી મુદ્રા તોડવામાં આવી ત્યારે સફેદ ઘોડા ઉપર જે શાંતિનો કરાર કરવા આવેલો ધનુષ લઈને, અને યહૂદીઓની સાથે બનાવટી શાંતિ, નકલી શાંતિ, 7 વર્ષનો કરાર કર્યો એ બાબત, અને 3.5 વર્ષ પછી એ મંદિરમાં પોતે જઈને બેઠો એ બાબત. એટલે એ જ ખ્રિસ્ત વિરોધની આ બીજી રીતે એન્ટ્રી થઈ. પહેલા આપણે જોઈ ગયા 6થા અધ્યાયમાં. હવે આ 13મા અધ્યાયમાં કહે છે શૈતાન રાહ જોઈ રહેલો. શૈતાન કોઈકને શોધી રહ્યો છે કે મને હવે આ પ્રજાની વિરુદ્ધ જવાને માટે, સતાવણી કરવા માટે કોઈક મદદ કરતા બને. એટલે આ પહેલો ખ્રિસ્ત વિરોધી એની પાસે આવે છે. એ બાબત અહીં આગળ જોઈએ છે. હવે 10 શિંગડા. 10 શિંગડા બાઇબલમાં, શિંગડા એટલે સત્તા અને શક્તિનું પ્રતીક. શિંગડા સત્તા અને રાજકીય શક્તિનું પ્રતીક. એટલે આ ખ્રિસ્ત વિરોધીની પાસે સત્તા હશે, 10 રાજ્યોની સત્તા હશે.
દસ ગણી સત્તા હશે, શક્તિ હશે. અને ત્યાં લખવામાં આવ્યું છે 7 માથા હતા. હવે 7 માથા એટલે 7 પર્વતો અથવા 7 રાજ્યો એમ પણ થઈ શકાય. રોમની જગ્યાની આજુબાજુ 7 પર્વતો હતા, એ પણ કહી શકાય. એટલે અહીં આગળ એ બાબત છે. દાનિયેલના પુસ્તકમાં 7મો અધ્યાય 24મી કલમમાં 10 શિંગડા અને 10 રાજાઓ સંબંધીનું સંદર્શન હતું. એ જ બાબત અહીંયા આગળ જોઈ શકાય છે કે આ વ્યક્તિ, આવનાર વ્યક્તિ, સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી, એની પાસે તે વખતે સત્તા હશે. 3.5 વર્ષ દરમિયાન બધા રાજાઓ ભેગા થઈ જશે. આગળના એપિસોડમાં જોવાના છીએ. તો એ રાજાઓ ભેગા થઈને આ શૈતાન ખ્રિસ્ત વિરોધીને બધી સત્તા આપી દેશે, વહીવટ ને સત્તા એને સોંપી દેશે. અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે 10 મુગટ હતા. હવે 10 મુગટ માટે ડાયાડેમા શબ્દ એટલે રાજાનો મુગટ, એટલે 10 પ્રકારના રાજ્યો એની પાસે હશે. એ ખ્રિસ્ત વિરોધી જે આવવાનો છે એની પાસે આ સત્તા હશે. અને એટલા માટે સત્તા છે માટે 666નો નિયમ લાવવાનો છે. એની સત્તા હશે એટલે જે ચાહે તે કરી શકશે. એટલે 666નો નિયમ લાવશે. આપણે ભૂતકાળમાં જોઈ ગયા. તો એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. હવે ત્યાર પછી લખવામાં આવ્યું છે તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. ખ્રિસ્ત વિરોધીના માથા પર. આ સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી. હવે ખ્રિસ્ત વિરોધીના માથા ઉપર ઈશ્વર નિંદક નામો એટલે એનો અર્થ એ થાય છે કે પોતે ઈશ્વર બની જશે. હું જ ઈશ્વર છું, મારું ભજન કરવાનું, તમારા પર મારી માલિકીનો હક 666 બતાવીને. એટલે ઈશ્વર નહીં, હવે હું જ ઈશ્વર. એટલે ઈશ્વરની નિંદા થતી બાબતો એ કરશે. ઈશ્વરની નિંદા થતી બાબતો એ કરશે. એ બાબત અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વર નિંદક નામો હતા તેના માથા ઉપર. એટલે તે એ રીતે ઓળખાતો હતો. હવે શૈતાન એ વિચાર કરે છે. આપણે પવિત્ર બાઇબલમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, ત્રિએક દેવ, એ થિયરીમાં, એ વિશ્વાસમાં આપણે માનીએ છીએ. અને ઈશ્વરનું કાર્ય ઈશ્વર એના સેવકો સેવિકાઓ દ્વારા આજે પૃથ્વી પર કરી રહ્યા છે. તો એવી જ રીતે શૈતાન પણ એનું કાર્ય એના માણસો દ્વારા કરી રહ્યો છે અને કરશે. શૈતાન. અને ત્યાર પછી આ ખ્રિસ્ત વિરોધી બીજો. અને 13મા અધ્યાયમાં 15મી કલમમાં બીજું સ્વાપદ આપણે જોવાના છે. એ જૂઠો ઉપદેશક. એટલે 3 થયા: શૈતાન, ખ્રિસ્ત વિરોધી અને જૂઠો ઉપદેશક. બાપ, પુત્ર અને પવિત્ર આત્માની ત્રિએક દેવમાં આપણે પ્રભુનું ભજન કરીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, ઓળખાઈએ છીએ. તો શૈતાન આ 3 નામથી ઓળખાશે. આ 3 નામથી સેવા કરશે એમની. શૈતાન આ 3 નામથી ખ્રિસ્તીઓ વિશ્વાસીઓનો નાશ કરવા પ્રયત્ન કરશે, એમની સતાવણી કરશે. એટલે અહીંયા આગળ લખવામાં આવ્યું છે, અહીંયા આગળ લખ્યું છે કે સમુદ્રમાંથી નીકળતું સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી, તેણે શૈતાનને પોતાની સેવા સોંપશે. એટલે શૈતાન આ ખ્રિસ્ત વિરોધીને પોતાનો અધિકાર આપી દેશે અને આગળ જતા જૂઠો ઉપદેશક આવશે. આ 3 વ્યક્તિઓ ભેગા થઈને છેલ્લા દિવસોમાં, 3.5 વર્ષના દિવસોમાં ખ્રિસ્તી વિશ્વાસીઓની વિરુદ્ધ જુદી જુદી રીતે એમની સતાવણી કરશે. અને એ બધું બાબત બનવાનું છે. દાનિયેલના પુસ્તકમાં આનો અણસાર ને એનો સંદર્શન આપણને આપેલું છે. અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજના આ પ્રશ્ન માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન: સમુદ્રમાંથી નીકળતું પ્રથમ સ્વાપદ એ કોણ હતું, કોણ હશે? સમુદ્રમાંથી નીકળતું સ્વાપદ એ 3.5 વર્ષ દરમિયાન કોણ હશે? એ બાબતનો પ્રશ્નનો જવાબ
તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આજનું વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આજનું મનન શિક્ષણ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.